ભાષા જરૂરી છે, ભાષાનું જ્ઞાન હોવું, હું એમ નથી કહેતો ઇંગ્લિશ ન શીખતા, પણ તમારો જબો જ્યારે સારો હોય ને તો અહીંયા તમારે કોકના વખાણ કરવા પડે. તમારો જબડો નબળો હોય તો તમારે વખાણ કરવા પડે. તમારો જબો સારો હોય તો કોકના શું કામ વખાણ કરો? તમારો જબો જ જ્યારે સારો હોય. આપણી સંસ્કૃતિ સારી છે તો શું કામ કોકના ગાણા ગાઈ રાખીએ આપણે? આપણી સંસ્કૃતિ ભવ્ય ને દિવ્ય છે, એનો વારસો. એક ફિલ્મમાં આવ્યું હતું, મિશન કેરેલા, એવું કંઈક હતું, કેરેલા, ધ કેરેલા સ્ટોરી. એ કેરેલા સ્ટોરીમાં એક છેલ્લો શબ્દ બહુ ગમે. એ ફિલ્મમાં આખું પૂરું થાય એટલે એક સ્ત્રીને, એક કોઈ છોકરીને કોઈ બીજા ધર્મવાળા, હિન્દુ સિવાયના કોઈ ધર્મવાળા એને ફસાવી લે અને એને લઈ જાય અને યાતનાઓ ભોગવે છે, એને ખૂબ યાતના દે છે. અને પછી એ બધું આખે એમાંથી છૂટીને માન આવે અને એના બાપ પાસે આવે અને રડતી હોય. અને બાપ પાસે રડતી હોય ને એની છોકરીના જે છેલ્લા શબ્દ છે, આંખમાંથી જર્જરિત પાણી નીકળી જાય. કેવા સુંદર શબ્દ છે. એને એમ કીધું કે દીકરી તારે અહીંયા ભોગવવું પડ્યું ને, તો કે મને એનું દુઃખ નથી કે મારે એ ભોગવવું પડ્યું, મને એ દુઃખ નથી કે મારે ભોગવવું પડ્યું, પણ બાપ ભૂલ તમારી છે, તમે જે આપણા ધર્મ વિશે મને કોઈ દી કીધું જ નથી. તમે આ કોઈ દી ચર્ચા આપણા ધર્મની કોઈ દી તમે મને કીધું જ નથી. તમે મને કોઈ દી આપણો ધર્મ શું છે એ શીખડાવ્યું પણ નથી. આપણે આપણા સંતાનોને આપણા ધર્મથી વંચિત રાખીએ છીએ.